નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ગણિત મોસ્ટ આઈએમપી દાખલા જોવાના છીએ 29/7/2024 રોજ. જો તમારી એકમ કસોટી જે તમારે સોમવારે લેવાની છે એના મોસ્ટ આઈએમપી દાખલા જોઈને જજો, જોઈ લો. આ જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, તમને બહુ જ હેલ્પફુલ થશે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. જ્યારે મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી ચેનલ તમને પ્રથમ પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય, ચાહે બોર્ડની પરીક્ષા તમને બ્લુ પ્રિન્ટ આપશે, સ્ટડી ટિપ્સ આપશે અને આઈએમપી તો ઓલરેડી આપે જ છે. ઓકે, તો ચલો જોઈ લઈએ, સીધા આઈએમપી ઉપર આવીશું. નો બકવાસ, બરાબર. દરેકના 2 ગુણ હશે. પહેલાં દાખલા 2 ગુણમાં કયા કયા દાખલા પૂછાઈ શકે છે એ જોઈ લો. તો પહેલું અવયવ વૃક્ષની રીતે 38-25 વાળો જે તમારી ચોપડીની અંદર છે, સ્વાધ્યાયની અંદર 1.1ની અંદર છે, બરોબર. બીજું છે સાબિત કરો 3+2/2 વર્ગમૂળમાં 5 અસમય છે. આને સાબિત કરવાનું છે, બરોબર છે. બીજા બી આવા દાખલા છે, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 અસમય, આવા બી દાખલા પૂછાઈ શકે છે. આ એકદમ ઇઝી રીતે છે, આ થોડો હાર્ડ છે. ઓકે, હવે આપણે વાત કરી લઈએ અવયવની વૃક્ષની 85-80 તેના અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો એક 85-80 આવી ગયું, 38-25 આવી ગયું, બરોબર. પછી 592 ને 252 ગુસા, આ બી તમારા સ્વાધ્યાયની અંદર છે. 26 અને 91 લસા અને ગુસા શોધો તથા લસા ગુણ્યા ગુસા સંખ્યાઓનો ચકાસો, બરોબર. આ 5 દાખલા એકદમ ઇઝી છે. જો તમે પ્રેક્ટિસ કરી હોય તો તમને આવડશે. ગણિત એકદમ હાર્ડ તમે વિષય બનાવો છો, ગણિત એકદમ ઇઝી જ છે, બરોબર, જો તમે સરખી રીતે ધ્યાન આપો તો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીજા 3 ગુણની આપણે વાત કરી લઈએ. 3 ગુણમાં કયા દાખલા પૂછાઈ શકે છે? તો એક રમતના મેદાનમાં વર્તુળાકાર, આ તમને અહીંયા ઉદાહરણમાં કદાચ મળી જશે, બરોબર. ઉદાહરણમાં કદાચ ધ્યાન આપી લેજો ચેપ્ટર નંબર 1માંથી. ઓકે, સમજાવો એ શા માટે વિભાજ્ય સંખ્યા છે. આ બી તમારો 7મો કે એવો છે, આવી રહ્યો ઉદાહરણ 7 કેવો છે જોઈ લેજો. પછી સાબિત કરો કે જો મેં તમને કીધું હતું વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 3 એવા દાખલા આવશે. તો જો આવી ગયો વર્ગમૂળમાં 5 અસમય છે. જો તમે વર્ગમૂળમાં 5 આવડી ગયો, આ આઈડિયો આવડી ગયો, તો તમને બીજી ગમે તેવી રકમ પૂછાય, વર્ગમૂળમાં 2 પૂછાય, વર્ગમૂળમાં 3 પૂછાય, આ જ રીતે કરવાનું. જે રીતે તમે વર્ગમૂળમાં 5 શીખ્યા હોય એ જ રીતે કરવાનું, બરોબર. રકમ ચેન્જ થઈ શકે છે પણ પદ્ધતિ ચેન્જ ના થઈ શકે વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન આપજો, બરોબર. અવયવ વૃક્ષની રીતે 27-300 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ગુસા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને એવી રીતે આઈએમપી આપેલા છે કે એમાં બધી જ રીત આવી જશે, એટલે આનો ઉપયોગ કરજો, બરોબર. આની હું તમને ટિપ્સ સમજાવું કેવી રીતે તમારે કરવાનું. પહેલાં શું કરવાનું, મેં તમને જે આઈએમપી આપ્યા છે એ તમારી નોટ ડાઉનની અંદર ચોપડીની અંદર કયા છે શોધી દેવાના, કે ઉદાહરણનો છે, સ્વાધ્યાયનો છે, બરોબર. અને જો એની અંદર તમે ડિફિકલ્ટી આવે છે તો તમારે યુટ્યુબની અંદર સર્ચ કરવાનું, ભાઈ ચોપડીનું ઉદાહરણ નંબર 5, ચોપડીનો સ્વાધ્યાય 1.1નો ચોથો દાખલો. આવી રીતે તમારે કરવાનું રહેશે. એટલે તમારી બોર્ડની પરીક્ષાના બી આઈએમપી તમને મળી જશે. એટલે કે આ દાખલા તમે શીખી લેશો, બોર્ડની પરીક્ષા માટે બી પ્રિપરેશન થઈ જશે, પ્રથમ પરીક્ષા માટે બી પ્રિપરેશન થઈ જશે, બીજી પરીક્ષા માટે બી પ્રિપરેશન થઈ જશે. એટલે એકમ કસોટી એવું નથી, એકમ કસોટીને ભાર નહીં આપવાનો, તમારે બધું તૈયારી થઈ જશે. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 2 ગુણના દાખલા. હવે તમે કહેશો 2 ગુણના, આ ચેપ્ટર નંબર 2 છે, બરાબર. ચેપ્ટર નંબર 2ના 2 ગુણના વાત કરીએ. એના સરવાળા અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/1 હોય તો તેની દ્વિઘાત બહુપદી મેળવો, બરોબર. પછી એના સૂત્રો, દ્વિઘાત બહુપદીના 3 શૂન્યનો સરવાળો, દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. પછી દ્વિઘાત બહુપદી t² - 15ના શૂન્યનો અવયવ, આ ચોપડીનો છે, સ્વાધ્યાય છે, બરોબર. પછી બહુપદી p(x) 2x² - 3x + k ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો k નું મૂલ્ય જણાવો, બરોબર. પછી આ પ્રકારનો એક દાખલો, અને 6x² - 3 - 7x શૂન્ય જણાવો, બરોબર છે. આ બી એક દાખલો ઇમ્પોર્ટન્ટ કહી શકાય છે, બરોબર છે. 2x² + 3x + 5 બહુપદીના શૂન્ય હોય તો 1/α + 1/βનું મૂલ્ય જણાવો. તો આ જોઈ લેજો, આ 6 દાખલા થઈ ગયા. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ એક 7મો જે દાખલો છે એ તમને આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. શૂન્યોની સંખ્યા તો બધાને આવડતું હોય, બરાબર, એકદમ ઇઝી છે. વાત કરીએ વિભાગ નંબર બી એટલે કે 2 ગુણના પ્રશ્નોની. એટલે કે 2 ગુણના ક્યાંથી આવ્યા? ચેપ્ટર નંબર તમારું જે 15 જે છે સંભાવના, બરોબર. તો એની આપણે વાત કરી લઈએ તો એટલે કે અત્યારે ચેપ્ટર નંબર 14 થઈ ગયું છે મારા ખ્યાલથી. ઓકે, એટલે સંભાવના યાદ રાખજો.
ક્રમાંક યાદ ન રાખતા સંભાવના નામ છે આ ચેપ્ટરનું, એમાંથી આ દાખલા લીધેલા છે, બરાબર છે. તો આની અંદર પહેલો દાખલો જે છે એ છે પાસાનો, બરાબર. પાસાની તમારે સંખ્યા યાદ રાખવાની છે. કુલ પરિણામ કેટલા હોય એટલે n બરાબર કેટલા થઈ જશે 6, બરાબર છે. આ યાદ રાખવાનું. પછી હિતેક્ષ અને દર્શિતા મિત્રો છે બંનેના, દેખો આ સેમ ટુ સેમ જેવો દાખલો તમારી ચોપડીની અંદર છે, ખાલી નામ બદલેલા છે. એટલે તમારી જે ચોપડીની મેથડ હોય તમે શીખ્યા હોય તો એ જ અહીંયા કરવાની રહેશે. ઓકે. એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. એક આ પ્રકારનો દાખલો છે, બરાબર છે. તો આ દાખલો બી કરી લેજો. ખાલી ખોટી હું રકમ વાંચવા જઈશ તો તમારો વિડીયો મોટો થઈ જશે. આમે મોટો થઈ જ ગયો છે. ઓકે. સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ અહીંયા આગળ ચોથું, આ એક બોલપેનવાળો દાખલો જે છે એ તમારી ચોપડીની અંદર છે જ, બરાબર, કરી લેજો. પછી એક આ બી સ્વાધ્યાયની અંદર છે, બરાબર. પછી એક લીંબુના સ્વાદ જેવી ચોકલેટો એ બી છે, બરાબર. આ બધા ચોપડીના જ છે, બરાબર. કોઈ બહારનો દાખલો લીધેલો નથી. પછી એક માછલીઘરવાળો વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. ખામીવાળી પેનવાળો વેરી મોસ્ટ ટાઈમ બી, અને 20 ગોળાનો જથ્થો. મેં તમને જેટલા બી સંભાવનાના કીધા દાખલા એ બધા કરી દેજો, બરાબર. અહીંયાથી 3 દાખલા તમને મળી ગયા. હવે 9મો અને 10મો વીજળીના ગોળાનો જથ્થો. ઓકે, આ તો આવી ગયો, બરાબર. આ તો આવી ગયો, બરાબર. આ આગળ આવી ગયો. 10મું જોઈ લેજો. 10મું 2 સમતોલ પાસા એકસાથે ફેંકવામાં આવે છે એ જોઈ લો. આની અંદર તમારે કયા દાખલા કરવાના? એક તો પાસાવાળા કરવાના, બરાબર. એક પત્તાવાળા કરવાના, 52 પત્તામાં ચૂઝ કરવાનું આવું એ, અને એક સિક્કાવાળા કરવાના. આ 3 પદ્ધતિના દાખલા તમે કરીને જશો એટલે તમને એમાંથી એક દાખલો દેખાશે. પત્તાવાળા મોસ્ટ આઈએમપીની અંદર હોય છે, બરાબર છે. પછી આપણે વાત કરી લઈએ અહીંયા આગળ, એટલે કે 3 ગુણના. 3 ગુણની અંદર એક આ લખોટીવાળો જોઈ લેજો. લખોટીવાળો બી વારંવાર પૂછાતો હોય છે. જો મેં તમને કીધું એ પ્રમાણે સિક્કાવાળો દાખલો છે, બરાબર. પછી જો મેં તમને કીધું એ પ્રમાણે પત્તાવાળો દાખલો, આ પત્તાવાળો, આ સિક્કાવાળો દાખલો છે. પછી આ લખોટીઓ 10 લાલ, 7 સફેદ અને 8 વાદળી દડા છે. એને યાદચ્છિક રીતે શોધવાનું છે, બરાબર. તો આ બી સંભાવના એકદમ ઇઝી છે, બરાબર, જો તમે યાદ રાખો તો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ થઈ ગયું છે, બરાબર. તો આ 4 ગુણની આપણે વાત કરી લઈએ. તો 4 ગુણની અંદર છે 1, 2 અને 3, એટલે કે આ પત્તાવાળો દાખલો છે. આ પાસાવાળો કુલ પરિણામ યાદ રાખવાના. આની અંદર કુલ પરિણામ કેટલા છે? 52. આની અંદર કુલ પાસા આવે તો 6, પત્તા આવે તો 52, બરાબર. આ બધું યાદ રાખવું પડશે તમારે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથું ઇમ્પોર્ટન્ટ છે, એને પણ તૈયાર કરી દેવાનો તમારે, બરાબર. એક ખોખામાં એ આ બી વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે 5મું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમામ દાખલા મેં તમને કહી દીધા છે, બરાબર. સંભાવના કહો, બહુપદી કહો, કાં તો ચેપ્ટર નંબર 1 કહો, તમામ ચેપ્ટરમાંથી મેં તમને આઈએમપી આપી દીધા. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.